ચૂંટણી પહેલા દેવભૂમિ દ્વારકામાં રાજકારણ ગરમાઈ ચૂક્યું છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાએ મોટો ખેલ પાડ્યો છે। સતવારા સમાજના યુવા આગેવાનોએ ભાજપ છોડતા રાજકીય ચર્ચા જે છે તે તેજ બનતી જોવા મળી હતી। ભાટિયા વિસ્તારમાં ભાજપ માટે આ ઘટના એ મોટો આંચકો પણ ગણવામાં આવી રહી છે। ભાજપના પાયાના કાર્યકર્તાઓમાં અસંતોષ એ ખુલ્લીને બહાર આવી રહ્યો છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા દેવભૂમિ દ્વારકામાં રાજકારણ ગરમાતું જોવા મળી રહ્યું છે અને ત્યાં પણ કોંગ્રેસે મોટો ખેલ પાડ્યો હોવાની વાત છે। જી હા, ચૂંટણી પહેલા દેવભૂમિ દ્વારકામાં રાજકારણ ગરમાઈ ચૂક્યું છે। ભાજપના ગઢમાં કોંગ્રેસે સૌથી મોટો ખેલ જે છે તે પાડ્યો છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાએ મોટો ખેલ પાડ્યો છે। ભાટિયાના દિગ્ગજ વિઠ્ઠલ સોનગરાએ કોંગ્રેસમાં એન્ટ્રી કરતા ગડબડાટ મચ્યો છે। સતવારા સમાજના યુવા આગેવાનોએ ભાજપ છોડતા રાજકીય ચર્ચા જે છે તે તેજ બનતી જોવા મળી હતી। જિલ્લા પંચાયત સદસ્ય તરીકે કાર્યરત સોનગરાના નિર્ણયથી ભારતીય જનતા પાર્ટીમાં ખળબળાટ જોવા મળી રહ્યો છે। તો આ તરફ વાત કરવામાં આવે તો પાલ આંબલિયાની આક્રમક રણનીતિ ફરી એકવાર સફળ સાબિત થઈ છે। ચૂંટણી પહેલા ભાજપના પાયાના કાર્યકર્તાઓમાં અસંતોષ બહાર આવ્યો છે। ભાટિયા વિસ્તારમાં ભાજપ માટે આ ઘટના એ મોટો આંચકો પણ ગણવામાં આવી રહી છે। યુવા ચહેરાઓના જોડાણથી મતદારોમાં એક નવા સમીકરણો ઊભા થતા ખાસ કરીને જોવા મળી રહ્યા છે। જ્યારે સતવારા સમાજના મત પર સીધી જ અસર જે છે તે થવાની શક્યતાઓ પૂરેપૂરી જોવા મળી રહી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોંગ્રેસ હવે ફરી એકવાર બેઠી થતી જોવા મળી રહી છે અને પાલ આંબલિયા અંદર ખાને રણનીતિ ઘડી અને પોતાનો પક્ષ જે છે તે ત્યાં મજબૂત કરવામાં લાગી ચૂક્યા છે। રણનીતિ જે છે તે અલગ અલગ રીતે ઘડવામાં આવી રહી છે। ભારતીય જનતા પાર્ટીના જ ગઢમાં જે છે તે કોંગ્રેસે મોટો ખેલ પાડ્યો હોવાની વાત સામે આવી રહી છે। સતવારા સમાજના યુવા આગેવાનોને ભારતીય જનતા પાર્ટી છોડતા હાલ તો રાજકીય ચર્ચાઓ જે છે તે ત્યાં તેજ બનતી જોવા મળી રહી હતી। પાલ આંબલિયાની આક્રમક રણનીતિ જે છે તે ક્યાંક ને ક્યાંક સફળ સાબિત થતી જોવા મળી રહી છે। ચૂંટણી પહેલા ભાજપના પાયાના કાર્યકર્તાઓમાં અસંતોષ એ ખુલ્લીને બહાર આવી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ ન મળતા કેટલાય કાર્યકર્તાઓએ રાજીનામા આપ્યાની વાત છે। ન માત્ર એક ભાજપ પરંતુ કોંગ્રેસમાં એ રીતના દ્રશ્યો સામે આવ્યા હતા। આમ આદમી પાર્ટીમાંથી પણ એ રીતના દ્રશ્યો જે છે તે સતત ને સતત જોવા મળી રહ્યા છે। પરંતુ આ પક્ષમાં જો ટિકિટ નથી મળી તો બીજા પક્ષમાં જઈને ત્યાં તમારે ટિકિટ જોતી હોય એટલા માટે તમે જોડાવશો અને ત્યાં શું ખરેખર એમને ટિકિટ મળશે કે કેમ એ પણ એક સવાલ જે છે તે અહીંયા ઊભો થતો જોવા મળી રહ્યો છે। કારણ કે સ્વાગત સન્માન તો બધી જ પાર્ટીઓમાં આવકારવામાં આવે છે પરંતુ જ્યારે ટિકિટની વાત આવે છે ત્યારે જો તમારા કામ સારા હોય અને ભાગ્યમાં હોય તો તમને ટિકિટ મળે। હાઈકમાન્ડ જે નિર્ણય કરે તેના થકી જ બધું ચાલતું હોય છે। ત્યારે કોંગ્રેસ દ્વારા જે પોતાના પક્ષમાં જોડાણ કરવામાં આવી રહ્યું છે એટલે કે જોડાણની જે સિઝન ચાલુ થઈ છે, પક્ષ પલટો કરી અને આ પક્ષમાંથી પેલા પક્ષમાં જવાની વાતો જે થઈ રહી છે, શું એવા ચહેરાઓને કોંગ્રેસ પ્રાધાન્ય આપશે, મેદાને ઉતારશે, ગ્રાઉન્ડ પર ઉતારશે? સવાલો જે છે તે અનેક થતા જોવા મળી રહ્યા છે। પરંતુ આ બધા જ સવાલો વચ્ચે પાલ આંબલિયાની રણનીતિ ફરી એકવાર બાજી મારી ગઈ છે। તમે આલો જય જીગર કોણ હરેશ છે લેવા ગયો જીગર કાઢ્યા
હાલ બાપુ બાપુ કેમ ગયો આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.